બધા મોમિન જુદા જુદા દેશોમાં રહેતા હોવા છતાં એકબીજાની ભાષા પણ ના સમજતા હોવા છતાં એક છે. જ્યારે આપણે એક જ દેશમાં રહીએ છીએ પણ ચોકા જુદા જુદા છે. કેમ? ફેસબુક પરની આજે સવારની આ એક પોસ્ટ હતી મારી, ઓબ્વિયસલી કોપી પેસ્ટ જ હતી, પણ એમાં એક નીરવ ઠક્કર કરીને મારા ફેસબુક મિત્ર છે અને એમણે એનો જવાબ લખ્યો હતો, કોમેન્ટ લખી હતી કે આપણે લોકો એ આપણા લોકો માટે જ કંઈ કરતા નથી. આપણે લોકો આપણા જ લોકો માટે કંઈ કરતા નથી. અને ટોન્ટની ભાષામાં કીધું કે સત્તા પર આવવું હોય ત્યારે સાધુ બની જાય છે અને સત્તા પર આવ્યા પછી વેપારી બની જાય છે. એમણે એ પણ ઉમેર્યું કે હિન્દુઓની આપણી સરકારે આપણા માટે શું કર્યું એમ. ભણતરથી લઈને ખાવા પીવા અને બીજી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે રૂપિયા આપતા હોવા છતાં ડુપ્લિકેટ વસ્તુઓ મળે છે અને જીવનનો જે સંતોષ હોવો જોઈએ તે જતો રહ્યો છે. બસ વ્યાપાર જ ચાલે છે બધે. દેશનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. કોણ જુએ છે? કંઈક તો કરવું પડશે ને. શું કરવા માટે તેઓ હજી અવઢવમાં છે? શું કરવાનું છે કે જેને માટે હજી તેઓ અવઢવમાં છે? દેશનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આપણે આપણા ધર્મને બચાવવાનો છે. અને એમનું છેલ્લું વાક્ય તો એવું છે કે જે કરોડો હિન્દુઓની વ્યથાને વાચા આપે છે. ઈશ્વરનું નામ લો અને જીવન પૂરું કરો. ઈશ્વરનું નામ લો અને જીવન પૂરું કરો. કેવી હતાશા એક ભારતીય સામાન્ય જનમાણસની જ આ વાત છે. ભલે કહેવાય હોય નીરવભાઈ દ્વારા, પણ સમજો ને કે આ દરેક દિલની અંદરથી કદાચ નહીં નીકળેલો પણ અવાજ છે જ. આ છે આજનું આપણું ભારત અને એની કથા અને વ્યથા. માત્ર નીરવભાઈની આ બે કોમેન્ટની અંદર જ આખા ભારતનું આજનું ચિત્ર આવી જાય છે. આમ કેમ? 2014માં તો જે ઉત્સાહથી આપણે મોદીજીને સત્તા પર લાવ્યા હતા એ 2024ની અંદર વ્યથા, પ્રથા કે પછી બોજ કે મજબૂરીની અંદર કેમ વેડફાઈ જાય છે? ઉત્સવોના આનંદની શરૂઆત કરનાર મોદીજી ક્યાં ખોવાઈ ગયા? શું 40 કરોડ ગરીબોને અનાજ દાન કરવાની પ્રથા 2050 સુધી ચાલશે? સામાન્ય માણસના સ્વાસ્થ્યપૂર્ણ જીવનનું સ્વપ્ન કેમ મર્યાદિત થઈ રહ્યું છે? સરકારની શું ભૂલ છે? તો ચાલો આવો આપણે બધા જ સાથે મળી અને ચર્ચા વિચારણા શરૂ કરીએ કે આજે આમ કેમ. તેનો પહેલો મણકો હું અત્યારે અહીંયા પૂરો કરું છું અને તમારી કોમેન્ટ્સને હું રાહ જોઈશ. ધન્યવાદ.